ભુજ લોહાણા મહાજન સંચાલિત અમરધામમાં નવીનીકરણના લોકાર્પણનો કાર્યક્રમ ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશભાઈ ચંદેની અધ્યક્ષતામાં યોજાયો હતો। ભુજ લોહાણા મહાજન સંચાલિત અમરધામનું સમયાંતરે વિસ્તૃતીકરણ થતું રહ્યું હતું, પરંતુ સમયની માંગ અનુસાર નવીનીકરણ થાય તે માટે નવરાત્રિના ભુજ લોહાણા મહાજન દ્વારા ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિનું આયોજન કરાયું હતું। આ દરમિયાન એકત્રિત થયેલ રકમ તથા જ્ઞાતિજનોના ઉદારદાનની સરવાણીથી નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું। આ માટે મુખ્ય દાતા તરીકે શાંતાબેન મણીલાલ ઠક્કર પરિવાર હસ્તે ભાવનાબેન સુરેશભાઈ ઠક્કર, સહયોગી દાતા વિમળાબેન લહેરીભાઈ સોનાગેલા હસ્તે શૈલીબેન ભાવેશભાઈ નલિયાવાળા તથા અન્યોનો સહયોગ મળ્યો હતો। નાનજી સુંદરજી સેજપાલ ભીવંડીવાલા ભુજ લોહાણા મહાજનવાડીના રૂખાણા હોલ ખાતે યોજવામાં આવેલા દાતાઓના સન્માન કાર્યક્રમમાં મહાજનના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ આર ઠક્કર, મંત્રી હિતેશભાઈ ઠક્કર, ખજાનચી મૂળરાજભાઈ ઠક્કર, સહમંત્રી સંજયભાઈ ઠક્કર, ડૉક્ટર પ્રફુલ્લાબેન કોટક, અમરધામ સમિતિના ચેરમેન કલ્પેશભાઈ ઠક્કર, બાંધકામ સમિતિના ચેરમેન હરેશભાઈ કતીરા, ચેતનભાઈ ઠક્કર, મહિલા શ્રમના પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર, દાતા પરિવાર, મહાજનના કારોબારી સભ્યો, મહિલા મંડળના પ્રમુખ મમતાબેન ઠક્કર, યુવા મંડળના પ્રમુખ નીલ સચદે તથા જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। આ નવીનીકરણ કાર્યમાં ઇજનેરી કાર્યની નિઃશુલ્ક સેવા આપનાર દેસાઈ કન્સલ્ટન્ટના સંજયભાઈ દેસાઈનું વિશેષ સન્માન કરાયું હતું। સંચાલન મંત્રી હિતેશભાઈ ઠક્કર તથા સહમંત્રી સંજયભાઈ ઠક્કરે સંભાળ્યું હતું। ભુજ લોહાણા મહાજન દ્વારા ગત વર્ષે એક ભવ્યથી ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નવરાત્રિની અંદર જે ફંડ રિઝર્વ થાય એ ફંડનો ઉપયોગ અમારો જે સ્મશાન ગ્રહ છે એના રિનોવેશનમાં કરવા માટેનું નક્કી કર્યું હતું। મને કહેતા ગૌરવ અને આનંદ થાય છે કે અમને જેટલા ફંડની જરૂરત હતી સમાજે એના કરતાં દોઢો ફંડ મહાજનને આપ્યું। આજે અમે સ્મશાનનો તકતીનું અનાવરણ કર્યું છે, ત્યાં બેસવાની નવી જગ્યાઓ ઊભી કરી છે અને અમારી પાસે જે મોક્ષરથ હતો કતીરા પરિવારે અમને 6 વર્ષ અગાઉ આપ્યો હતો, પણ એને બદલાવવાની જરૂર હતી। ત્યારે મહાજનના પ્રમુખ શ્રી ડૉક્ટર મુકેશભાઈ ચંદે કતીરા પરિવાર પાસે માંગણી મૂકી કે અમને એક નવા મોક્ષરથની જરૂર છે, તો કતીરા પરિવારે તરત જ કીધું કે જેટલા પૈસા લાગશે એટલા અમે આપશું। એટલે આજે આ મોક્ષરથ પણ કતીરા પરિવાર દ્વારા લોહાણા સમાજને સુપ્રત કરવામાં આવશે અને આવનારા દિવસોની અંદર ભુજ મહાજન અને અમારા પંચકોશી ગામ જ્યારે પણ મોક્ષરથની જરૂર હશે ત્યારે અમે આની ફ્રીમાં સેવા આપશું। સ્મશાનની તકતીનું અનાવરણ કર્યું, મોક્ષરથનો અત્યારે લોકાર્પણ થશે, ત્યારબાદ ઉપર દાતાશ્રીઓનું સન્માન કરશું। દાતાશ્રીઓ આજે પણ સ્મશાનમાં અમે બેઠા હતા અને 51,000 રૂપિયાનું માતબર દાન અમને મળ્યું છે। એટલે દાતાઓએ જ્યારે મહાજન માટે પોતાની ઝોલી ખોલી નાખી છે ત્યારે મહાજનની પણ એક જવાબદારી બને છે કે દાતાઓને પૂરેપૂરું પ્રાધાન્ય મળે। ડૉક્ટર લવ કતીરા, બહુ ખુશીની વાત છે કે અમારું જે પરિવાર છે કરશનદાસ કલ્યાણજી કતીરા અને બચીબેન કરશનદાસ કતીરા પરિવાર એના તરફથી ભુજ લોહાણા મહાજનને મોક્ષરથ અર્પણ કરવામાં આવ્યું છે અને કતીરા પરિવાર હંમેશા સેવાના કાર્યમાં આગળ રહ્યું છે અને હજી ભવિષ્યમાં પણ મહાજનની જે પણ કામગીરી હશે એનામાં કતીરા પરિવારનો સપોર્ટ હંમેશા રહેશે।